ગઢડામાં મંદિરનું કામકાજ ચાલતું હતું. એ વખતે વેળાવદના રૂડાભાઈ કરીને એક હરિભગત હતા અને એ સંતો ભક્તોને રસોઈ દેવા માટે આવ્યા. એ વખતે મહારાજે કીધું કે રૂડા એ તારું ધાર્યું કરવું છે કે મારું? ત્યારે રૂડા ભગતે કીધું કે મહારાજ, મારે તો તમને રાજી કરવા છે, તમે જેમ કહો એમ. મહારાજ કે કેટલા રૂપિયાની રસોઈ દેવી છે? રૂડા ભગતે કીધું કે મહારાજ 100 રૂપિયા લાવ્યો છું. મહારાજ કે 50 રૂપિયાના અડદ લાવ અને 50ના ઘઉં લેતો આવ. એ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી તારી રસોઈ જમવી. પછી તો રૂડા ભગત 50 રૂપિયાના અડદ અને 50ના ઘઉં લાવ્યા અને મહારાજની આગળ મૂક્યા. મહારાજ તો બહુ રાજી થયા. મહારાજ રાજી થઈ ઊભા થઈ અને ભેટા અને છાતીમાં ચરણારવી લેતા. આવો રાજીપો શું કામ થયો? મહારાજની મરજીમાં તરત ભળી ગયા. જય સ્વામિનારાયણ.